करुणानिकेतनं रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवानने श्री हरि कृष्ण महाराजने श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देव। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે અમૂર્તાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. કૃષ્ણાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામૃત ગ્રંથમાં અમૂર્તાનંદ સ્વામીનો પરિચય આપતા લખે છે કે અમૂર્તાનંદ અતિ અનુપ ભજે શ્યામ મનોહર રૂપ. આ અમૂર્તાનંદ સ્વામી અનુપમ પરમહંસ હતા. અનુપ એટલે જેને કોઈની ઉપમા આપી ન શકાય એવા સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ હતા. અખંડ મનોહર મૂર્તિ ભગવાનના સ્વરૂપમાં સંલગ્ન રહેનારા પરમહંસ હતા. આ મૂર્તાનંદ સ્વામીનો જન્મ કચ્છ દેશના માંડવી શહેરમાં થયો હતો. ગયા છો માંડવી? નથી ગયા? એમનું પૂર્વાશ્રમનું નામ હતું આનંદરામ. વિપ્રકુળમાં જન્મેલા આ મુક્તાત્મા આનંદરામને નાનપણથી જ ભગવાનને ભેટવાની લગ્ની હતી. તેથી તેઓ નાનપણથી જ ભગવત પરાયણ રહેતા. જે કોઈ સાધુ મળે એની શુદ્ધ ભાવે સેવા કરતા. આનંદરામ ભણી ગણી હોશિયાર થયા. પછી આનંદરામે વિદ્યાનો સાર કાઢ્યો કે આ મનુષ્ય દેહ કરીને કોઈ સાચા સંતને સેવી ભગવાનને પામી જવું. આટલું જ કરીને કરવાનું છે. એ વખતે આનંદરામ એકવાર ગામજનો સાથે દ્વારકા દર્શને ગયા. ત્યાં યાત્રાએ આવેલા સંતો મહંતોના મુખથી સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું. આ મહામંત્રનું નામ સાંભળતા જ એમના હૈયામાં શાંતિ પથરાણી. દિવ્ય સુખનો અનુભવ થયો. પછી ત્યાંથી ઘર બાર અને કુટુંબ પરિવારનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. આ આનંદરામ સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતા, એટલે દિવ્ય રૂપે ભગવાન પોતાની સાથે જ હોય એવું એમને સતત અનુભવાતું હતું. આ રીતે પવિત્ર તીર્થોની યાત્રા કરતા, સતત ભગવાનને પ્રાર્થના કરતા કે હે નાથ, જલ્દી આપનો યોગ થાવો. પવિત્ર દિલના મુમુક્ષુ આનંદરામની પ્રાર્થના સંવંત 1862 ભાદરવા સુદ એકાદશીએ સ્વામિનારાયણ ભગવાને કાલવાણીમાં સ્વીકાર કરી. આમ કાલવાણી મુકામે એને સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શન થયા. દર્શન થતાં જ આનંદરામના દિલમાં ભગવાનનું સ્વરૂપ ઉતરી ગયું. એકાગ્ર ચિત્તે દર્શન થતાં સમાધિ થઈ.
સમાધિમાં દિવ્ય સુખનો અનુભવ થયો. પછી કરુણામૂર્તિ શ્રીજી મહારાજે મુમુક્ષુ આનંદરામને સમાધિમાંથી જાગૃત કર્યા. એમને પોતાનું જીવન સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત કર્યું. તેઓ થોડા દિવસ ભગવાન પરમહંસોની સાથે રહ્યા. સત્સંગ વિચરણ કરતાં કરતાં સ્વામિનારાયણ ભગવાન ગઢપુર પધાર્યા. સંવંત 1863 કારતક સુધી એકાદશી. શુક્રવાર આ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે સાંજે સ્વામિનારાયણ ભગવાને આનંદરામને પરમહંસની દીક્ષા આપી. નામ પાડ્યું અમૂર્તાનંદ સ્વામી. આનંદરામ ઘર બાર છોડીને નીકળ્યા ત્યારથી અદ્રશ્ય રૂપે ભગવાનની સાથે રહેલા. સ્વામી પણ હંમેશા કોઈ ન ભાડે એ રીતે ભગવાન મારી સાથે છે એવો અનુભવ કરતા. તેથી આ પરમહંસનું સ્વામિનારાયણ ભગવાને એમનું અમૂર્તાનંદ સ્વામી નામ રાખ્યું. એટલે ભગવાન અદ્રશ્ય રૂપે રહેતા હતા સાથે, એટલે નામ પાડ્યું અમૂર્તાનંદ સ્વામી. મૂર્તિમાન નહીં, અમૂર્તિમાન રૂપે રહેતા. અમૂર્તાનંદ સ્વામીએ સત્સંગની ખૂબ જ સેવા કરી. જેમ મોટા સંતો કહે ને એમ સેવા કરતા અને ભગવાનમાં નિમગ્ન રહેતા. પૂર્વના મુક્તાત્મા પોતાનું થોડું અધૂરું પૂરું કરવા જ આવ્યા હતા. એમનું અધૂરું પૂર્ણ થતાં અમૂર્તાનંદ સ્વામીએ જીવનમાં પૂર્ણતા અનુભવી. આ અમૂર્તાનંદ સ્વામી ભણી ગણીને હોશિયાર થયા. સંત સભામાં ઘણીવાર સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછતા અને સ્વામિનારાયણ ભગવાન પણ એમની મુમુક્ષુતાને અનુરૂપ ઉત્તર આપતા હતા. માધવદાસ સ્વામીએ હરિકૃષ્ણ લીલામૃત સાગર તરંગ 91મો સ્વામિનારાયણ ભગવાન અને અમૂર્તાનંદ સ્વામીની અનુપમ પ્રશ્નોત્તરીનો મધુરો સંવાદ લખ્યો છે. સંવંત 1877 ચૈત્રવદ 12 ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સભા ભરાઈને બેઠી હતી. પ્રથમ બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. એનો ઉત્તર શ્રીહરિએ આપ્યો. પછી અમૂર્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. એ હવે આપણે માધવદાસ સ્વામીના બેઠા શબ્દોમાં સાંભળીએ. બોલા અમૂર્ત મુનિ મહાધીર, સ્વામી સાંભળો ગુણ ગંભીર. જાગ્રત અને સ્વપ્નમાં જે વળી સુષુપ્તિમાં પણ તે, એ પણ ત્રણેય અવસ્થામાય હરિ વિના ઘાટ ન થાય. એ કહો પુરુષોત્તમ નાથ, અમે સાંભળીએ થાય સનાથ. કેવો પ્રશ્ન પૂછ્યો? ત્રણેય અવસ્થામાં કહેતા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થામાં ભગવાન વિના બીજો ઘાટ ન થાય એવો અમને ઉપાય બતાવો. હલો, કેવો પ્રશ્ન પૂછ્યો? પ્રીતે બોલ્યા પ્રાણ આધાર, સંતો સાંભળો વાત સાર. એવી રીતે ઘાટ ન થાય, એમ વિચારે જો મન માય. ભૂમિ જળ વાયુ જેને આધાર, આકાશ ચંદ્રમા ને તારા. બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર જે આજ્ઞા અનુસારે વર્તે છે તે. હવે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જો આ રીતનો વિચાર રાખે, આ રીતનો વિચાર કરે
તો એને ત્રણેય અવસ્થામાં ભગવાન વિના બીજો ઘાટ ન થાય. કેવો વિચાર? તો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ચંદ્રમા, તારા, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર આદિક જેમની આજ્ઞાથી વર્તે છે, આજ્ઞા અનુસાર વર્તે છે, જેમ પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન, નિદાન, નાગ, દેવ, દત્ત, કુર્મ, જેહ, કુકળ, ધનંજય, એ આદ્ય સર્વે વાયુ મળી થર થર ધ્રુજે છે વળી. હરિના હુકમમાં એ વર્તે, આજ્ઞામાય કેવી રીતે રહેશે? ભગવાન કે આ બધા હરિના હુકમ પ્રમાણે વર્તે છે. 5 પ્રાણ કહેવાય: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. પછી 5 ઉપપ્રાણ કહેવાય છે: નાગ, દેવદત્ત, કુર્મ, કુકળ અને ધનંજય. તો આ 10 વાયુ પણ ભગવાનની આજ્ઞા અનુસાર વર્તે છે. અંતર જામીને સત્ય રે જાણી, વચનમાં વર્તે છે પ્રાણી. આ બધાય ભગવાને અંતર્યામી જાણી ભગવાનની આજ્ઞા અનુસાર વર્તે છે. એમાં અંતર જામીને જાણે, એમાં વર્તે વચન પ્રમાણે. એમ જાણે અંધારે અજવાડે, ખૂણે ખચકે ત્યાં પ્રભુ ભાડે. એથી અજાણ્યું નથી લગાર, સર્વે જાણે છે સાર યસાર. એટલે મહારાજ કહે છે કે ભગવાન અંધારે, અજવાડે, ખૂણે, ખાચકે બધે ઠેકાણે ભગવાન ભાડે છે. ભગવાનથી કશું અજાણ્યું નથી. જ્યારે અંતરે વર્તે વૈરાગ્ય, અને ઉપરથી તે રહે ત્યાગ, એમ રહે નિરંતર સોય, ત્યારે બીજા ઘાટ નવ હોય. લો આ રીતે મહારાજ કે વર્તે તો એને પછી કોઈ દિવસ ભગવાન વિના બીજો ઘાટ થાય જ નહીં. વાત સમજ્યા જેવી છે સાર, એનો દ્રઢ કરો નિર્ધાર. આમ કહ્યું એમ જો ન હોય, તો ઘાટ મટે નહીં કોઈ. આ સિવાય બીજા ગમે એટલા ઉપાય કરો, મહારાજ કે ઘાટ મટે નહીં. એમ બોલ્યા તે સુખકારી, સૌને વાત લાગી છે સારી. રૂડી વાણી હરિની અનુપ, દાસ માધવ કહે સુખરૂપ. લો પ્રશ્નોત્તરીમાં અમૂર્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછેલો અને મહારાજે જવાબ આપેલો. એ માધવદાસ સ્વામીએ હરિચરિત્રામૃતમાં લખ્યું છે. પછી હવે અમૂર્તાનંદ સ્વામીએ બીજો એક પ્રશ્ન પૂછ્યો છે. વૈરાગ્ય લાવવાનો ઉપાય શું કરીએ તો વૈરાગ્ય આવે? શ્રી મુખે બોલ્યા ભગવાન, તમે સાંભળો થઈ સાવધાન. સત્ય વૈરાગ તો એમ કહેવાય, જો મનમાં વિચાર એમ થાય. આમ વિચાર થાય તો વૈરાગ થાય. કેવો? મોટા મોટા મૂકીને ગયા, કોઈ સ્થિર અહીં નવ રહ્યા. તો પેલો વિચાર આવો કરવાનો કે કેવા કેવા મોટા થઈ ગયા, એ બધા જતા રહ્યા. નખથી આકાશના તારા ઉતારતા, બોલો એવા મોટા હતા. પૃથ્વીને તો દડાની જેમ ફેરવતા હતા. આવા મોટા મોટા મહારથીઓ, રાજાઓ થઈ ગયા. એમાં કોઈ રહ્યા નથી. આપણે રહેવાના? આવો મોટા ન રહ્યા તો આપણો ક્યાં પતો કયો? મોટા મોટા મૂકીને ગયા, કોઈ સ્થિર અહીં નવ રહ્યા. ઘણી વાત પ્રલયની વિચારે,
એમાં કોઈ રહેવા ન વધારે. મહારાજ કે 4 પ્રકારનો જે પ્રલય કહેવાય છે એનો વિચાર કરે પછી ત્યારે આપણે જાણવું એમ દ્રઢ વિચારીને મન તેમ. વળી વિચાર કરવો એ આપણા છે ઈષ્ટદેવ એક. રામકૃષ્ણાદિ એ પણ દત્તાત્રેય ને કપિલ તે પણ કાંઈ કાળને વશયે નાહી માટે સમજવું મન માહી. તોય પણ એવો દેખાડે વૈરાગ્ય હાલે માલે કરે પોતે ત્યાગ. જાણે બીજાને રહી જાય રખે રાગ એમ વર્ત્યા પોતે બળભાગ. મહારાજ કે આ મોટા મોટા અવતારો એ કાળને વશ નથી છતાંય પણ એમને વૈરાગ્ય બતાવ્યો છે. એમ મોટા મોટા તે તો જાણે પોતે વર્તે છે તે પરમાણે. એવું જાણીને વર્તીએ તઈએ એમ એને તે વૈરાગ્ય કહીએ. ઋષભ ભગવાન અવતાર હતા છતાંય પણ રાજ્યનો ત્યાગ કરી જંગલમાં જઈ અનાસક્ત ભાવે વર્તા. સિદ્ધિઓ મળી છતાંય પણ સિદ્ધિનો એમણે સ્વીકાર ન કર્યો, વૈરાગ્ય ભાવ રાખ્યો. સંત રાજી થયા હરિ રીજ્યા કરો પ્રશ્ન હવે કોઈ બીજા. પૂછતામાં તે મનમાં ન ડરજો જેવા આવડે એવા કરજો. આ રીતે અમૃતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે હજીક પણ કાંઈ બીજા પ્રશ્નો પૂછવા હોય તો પૂછો, કોઈ પણ ડરશો નહીં, ડર ન રાખતા, જેવો આવડે એવો પૂછો. હલો. બોયલા અમૂર્ત મુનિ વળી સર્વે મંડળ રહ્યું સાંભળી. સુષુપ્તિ પ્રધાન હોય ત્યારે હરિને કેમ હૃદયે ધારવા તે વારે. સુષુપ્તિ પ્રધાન જ્યારે હોય, સુષુપ્તિ એટલે શું? જાણે પથ્થર જેવો પડ્યો હોય કશી ત્યારે ખબર આપણને હોય નહીં, તો એ વખતે હૃદયમાં ભગવાનને કેમ ધારવા, એવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે વળી બોલ્યા ભગવાન હરિને જોઈ રહેવું એક તાન. સુષુપ્તિ ન રહે જ્યારે, સુષુપ્તિ ન રહે જ્યારે લાગે મૂર્તિમાં વૃત્તિ ત્યારે. એમ કરતા સુષુપ્તિ આવે જાગ્રતમાં ખબરદાર થાવે. મુખે સ્વામિનારાયણ કરીએ વળી ધ્યાનમાં મૂર્તિ ધરીએ. એમ કરી સુષુપ્તિ જીતાય અને ધ્યાનમાં વૃત્તિ પરોવાય. બોલ્યા દાસ માધવનો સ્વામી બ્રહ્માદિકના અંતર જામી. તો આવી રીતે અમૃતાનંદ સ્વામીએ ભગવાનને પ્રશ્નો પૂછેલા. આ અમૃતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન સ્વધામમાં સિધાયા બાદ પોતાની કર્મભૂમિ ગઢપુર ધામને બનાવી હતી. ગઢપુરમાં જ અખંડ ભગવત પરાયણ રહેતા હતા. શ્રીજી મહારાજ સ્વધામ સિધાયા બાદ તેઓ અતિ ઉદાસ થઈ ગયા હતા. પછી ટૂંક સમયમાં જ સંવંત 1877 વસંત પંચમીના દિવસે અમૃતાનંદ સ્વામી અચાનક કહે, આ સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે મને, મારું હવે પૂરું થયું છે. એમ બોલતા થકા ગઢપુર ધામથી ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની સેવામાં પહોંચી ગયા. અમૃતાનંદ સ્વામીની વિશેષ કોઈ વિગત મળતી નથી. તો આ રીતે અમૃતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન વખતના સાધુ હતા. હવે એક બીજા સુખદાતાનંદ સ્વામી હતા. એ પણ માંડવી ગામના હતા. મંજુકેશાનંદ સ્વામી કહે છે કે સુખદાતાનંદ સ્વામી ભજનાનંદી સંત હતા. આ સુખદાતાનંદ સ્વામીનો જન્મ કચ્છ દેશના માંડવી શહેરમાં થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ હતું સુંદરજીભાઈ શેઠ. આ સુંદરજી શેઠ પૂર્વના મુમુક્ષુ હતા. તેથી નાનપણથી જ એને ભગવાનને પામવાની લગ્ન લાગી.
કોઈ પણ સાધુ સંતો આવે એને સ્નેહથી સેવા કરતા. પછી માંડવીના ખયા ખત્રી વગેરે સત્સંગી થયા ત્યારે એને પોતાના ગામમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શન કર્યા. પ્રથમ દર્શનથી એના પૂર્વના સંસ્કાર જાગૃત થયા. લો સુંદરજીભાઈ શેઠ હતા હો. હવે પછી નંદ સંતોના યોગે તેઓ વિશેષ સત્સંગના રંગે રંગાયા. સત્સંગ સુદ્રઢ થતા સંસારની અસારતા સમજાણી. પછી અસાર સંસારનો ત્યાગ કરી સંત થવા માટે ચાલી નીકળ્યા. ફરતા ફરતા સંવંત 1872માં ગઢપુરમાં આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને જીવન સમર્પણ કર્યું. સુંદરજી ભગતનો સહજ સ્વભાવ બીજાને સુખ આપવાનો હતો, બીજાને મદદરૂપ થવાનો હતો. આ એમનો ઉદાર સ્વભાવ જોઈને સ્વામિનારાયણ ભગવાને એમને સંતની મહાદીક્ષા આપી. ત્યારે સુખદાતાનંદ સ્વામી નામ પાડ્યું. બીજાને સુખ આપવાનો જ એનો ઉદાર સ્વભાવ હોવાને કારણે ભગવાને નામ પાડ્યું સુખદાતાનંદ સ્વામી. આ સુખદાતાનંદ સ્વામીએ સત્સંગની ખૂબ સેવા કરી. તેઓ જેમ ભગવાન અને મોટા સંતો કહે ને એમ જ જીવન જીવતા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને મોટા મંદિરો બાંધ્યા અને દેશ વિભાગનો લેખ કર્યો ત્યારે આ સુખદત્તાનંદ સ્વામી અમદાવાદ આવી રહ્યા હતા. અમદાવાદ દેશના અનેક ગામડામાં વિચરણ કરી સ્વામીએ મુમુક્ષુઓને સત્સંગી બનાવ્યા હતા. આ રીતે એમને સત્સંગ પ્રચાર પ્રસારમાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. સંવંત 1902 એટલે મહારાજ ધામમાં ગયા પછી કૃષ્ણાનંદ સ્વામી વગેરે સંતો લુણાવાડા ગયા હતા. લુણાવાડા ગામ છે. ત્યારે ત્યાંના વિદ્વાન વિપ્રોએ શાસ્ત્રાર્થ કરવાની માગણી કરી. કૃષ્ણાનંદ સ્વામી વિદ્વાન હતા નહીં. એ સભા જીતે એવા મહાન નિષ્કામી ભગવદાનંદ સ્વામીને તેડવા ઉંબરેઠ ગયા. હવે ત્યાંથી એમને તેડીને તેઓ લુણાવાડે આવતા હતા. એ દિવસ ગામ રામપુરામાં દ્રષ્ટ પ્રકાશાનંદ સ્વામીનું મંડળ હતું અને એમાં સુખાનંદ સ્વામી માનસી કરતા. ત્યારે એમને અંતરાત્મામાં મહારાજે દર્શન આપ્યાને કહ્યું, ભગવદાનંદ સ્વામી લુણાવાડે સભા જીતવા જાય છે, તે ભેળા અમે પણ જઈએ છીએ એમ કહીને શ્રીહરિ દેખાતા બંધ થઈ ગયા. એટલે ભગવાને સ્વામીને કીધું કે ભગવદાનંદ સ્વામી જાય છે ને એના ભેગો હું પણ જાઉં છું. પછી સુખદાતાનંદ સ્વામી આદિ સાધુઓ દીનાવાડા થઈ તે દિવસે લુણાવાડા જવા નીકળ્યા. પછી કૃષ્ણાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી અને ભદ્રાનંદ સ્વામી આ 4 સંતો રાજ દરબારમાં વિદ્વાનોની સભા જીતવા ગયા. શ્રીહરિ એની સાથે રહ્યા. એ સંતોનો વિજય થયો. પછી 4 સંતો જ્યારે ઉતારે આવ્યા ને ત્યારે એને સુખદાતાનંદ સ્વામી અને દ્રષ્ટ પ્રકાશાનંદ સ્વામીને જોયા. આ વાતને નોંધતા કૃષ્ણાનંદ સ્વામી હરિચરિત્રામૃત અધ્યાય 72માં કહે છે, એમ જીત કરી આવ્યા જ્યારે દીઠા 2 સંતને ત્યારે નામ છે દ્રષ્ટ પ્રકાશાનંદ, સુખદાતાનંદ, સુખકંદ. પૂછ્યું, ક્યાંથી આવ્યા તમે સંત? ત્યારે સંત બોલ્યા, બુદ્ધિવંત રામપુર ગમાઈ હતા, માનસી પૂજા પ્રભુની કરતા. ત્યાં તો પ્રત્યક્ષ દર્શન દીધું. પછી શ્રીજીએ શ્રીમુખે કહ્યું, અમે જઈએ લુણાવાડામાં સભા જીતવા સંત સહાય. સુખદાતાનંદ સ્વામીએ ભગવદાનંદ સ્વામીને કીધું કે હું માનસી પૂજા કરતો હતો ત્યારે ભગવાને દર્શન આપીને કીધું કે ભગવદાનંદ સ્વામીની સાથે સભા જીતવા હું જાઉં છું. લો, શ્રીજી મહારાજના વચન સાંભળી અમે સંત મંડળ સાથે અહીં આવ્યા છીએ. આ વાત સાંભળી સૌ સંતો ભક્તોને ખૂબ આનંદ થયો. સૌએ મનમાં જાણ્યું જે મહારાજે જ આપણી સાથે રહી આપણો વિજય કરાવ્યો છે. નિર્ગુણદાસજી સ્વામીની વાતમાં 438મી વાત છે. સંવંત 1913માં
જેઠ સુદ બારસને દિવસ અયોધ્યા પ્રસાદજી મહારાજ હિન્દુસ્તાન દેશમાંથી ગુજરાતમાં આવતા હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ હિન્દુસ્તાન એટલે અયોધ્યા છપૈયા થઈને આવતા હતા ગુજરાતમાં. એ સમયે સુખદાતાનંદ સ્વામીનું મંડળ ઝાડી દેશમાં ગામ રામપુરમાં હતું. ઝાડી દેશ. ત્યારે 2 દિવસ મોરે સુખદાતાનંદ સ્વામી સુખદેવ બ્રાહ્મણ પ્રત્યે એમ બોલ્યા છે, પરમ દિવસે જેઠ સુદ 14ને દિવસ 4 વાગતા સાંજની વખતે આચાર્ય મહારાજ આપણા ગામ અહીં આવશે. બોલો, 2 દિવસ પહેલાં કહી દીધું. સાથે 350 માણસ ભેગા છે. માટે રસોઈનો સામાન ભેગો કરાવો. પછી એમના કહેવા પ્રમાણે આચાર્ય મહારાજ આવ્યા. સર્વે સત્સંગી ભક્તો સામય લઈને હામા ગયા. માણસ ગણ્યા ને તો સુખદાતાનંદ સ્વામીના કહેવા પ્રમાણે બરાબર 350 થયા. આ મોટા સંતોમાં રહીને ભગવાન બોલે. ભગવાન જેમ ભગવાન સૌને જાણે એમ જ ભગવાન સાથે જોડાયેલા હોય એ પણ સૌના અંતરની વાત જાણે. ભગવાનમાં જોડાણ બહુ અગત્યની બાબત છે. રામપુરા ગામમાં સંઘ સહિત આચાર્ય મહારાજને પધરાવ્યા. રસોઈ કરી સબ્જીમાં. આ રીતે ભજનના પ્રતાપે સુખદાતાનંદ સ્વામી નિરાવરણ દ્રષ્ટિને પામ્યા હતા. એકવાર જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામી અને નિર્ગુણદાસજી સ્વામી આદિ એક સાધુ લુણાવાડે ફરવા ગયા. લુણાવાડા. ત્યારે લક્ષ્મીરામ જાની એમની સાથે સેવામાં રહ્યા. એ લુણાવાડાના હતા. પછી તેઓ સંતો સાથે ત્યાંથી મેવાસા ગયા. મેવાસા ગામ છે. ત્યારે લક્ષ્મીરામ બોલ્યા કે વિઠ્ઠલભાઈ, ભૂત થયેલા નથુભાઈ અહીં છે કે ગયા? ત્યારે વિઠ્ઠલભાઈ બોલ્યા કે 4 દિવસ પહેલાં એમ કહી ગયા છે કે વર્ષો વર્ષ સુખદાતાનંદ સ્વામીનું મંડળ અહીં આવતું ને ઓણ તો નવા સાધુ આવ્યા છે તે મને ખીજે, તે સારું હું નહીં આવું એમ કહીને ગયા છે. પછી એમનો સત્સંગ તથા લક્ષ્મીરામ જાનીએ ઉદ્ધાર કર્યો હતો. પરંતુ આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે છે કે સુખદાતાનંદ સ્વામી ઝાડી પ્રદેશના રામપરા, મેવાસા, લુણાવાડા વગેરે ગામોમાં વિચરણ કરતા. અને સ્વામીના સમાગમથી એ પ્રદેશના અનેક લોકો સત્સંગી થયા હતા. સુખદાતાનંદ સ્વામીએ અંતર્યામીપણે આચાર્ય આવે છે એવું જણાવી દીધું. જેના અંતરમાં રહીને અંતર્યામી વાત પ્રકાશતા હોય એવા મોટા સંતનો એક પ્રસંગ આપણે સાંભળી લઈએ. સુખદાતાનંદ સ્વામીમાં રહીને શ્રીહરિએ અનેક જીવોનો ઉદ્ધાર કર્યો છે. તે પૈકી લુણાવાડાના લખા જોશીને સ્વામીએ વરદાન આપીને ઉદ્ધાર કર્યો. એ એક વાત તમને કહું. એક સમયે સુખદાતાનંદ સ્વામી ફરતા ફરતા લુણાવાડા આવ્યા. ત્યાં મંદિરમાં રોકાયા. એ સમયે સ્વામી માંદા થયા. તેથી થોડા દિવસ સંત મંડળ સાથે ત્યાં રહ્યા. ત્યારે ત્યાંના લખા જોશી પોતાના ઘેરથી પુડલા, ખીચડી આદિ લાવી સ્વામીની બહુ સેવા કરતા. લખો હતો ને, જોશી હતા, બ્રાહ્મણ હતા. જે ઔષધ જોઈ એ લાવી આપતા. એમની આ સેવા ભાવનાથી એના ઉપર સુખદાતાનંદ સ્વામી બહુ રાજી થયા. બોલ્યા, લખા જોશી, હું તારી ઉપર બહુ રાજી થયો છું, માટે કાંઈક વર માગ. ત્યાં લખો જોશી બોલ્યા કે સ્વામી, તમે જ્યારે દેહ તજીને ધામમાં જાઓ ને એના 3જા દિવસે મને અક્ષરધામમાં તેડી જજો. બોલો. પછી સુખદાતાનંદ સ્વામી કહે, બીજું માગો? તો કે મારે બીજું કાંઈ જોતું નથી. લો
લખો જોશી પણ બોટાદના શિવલાલ શેઠ જેવા મહામુમુક્ષુ અને ઉચ્ચ કોટીના મુક્ત હતા. આપણા જેવા તો એમ કહે કે 100 વરા પછી કે 100 વરા જીવવું જોઈએ. તેની મુમુક્ષતા જોઈને સ્વામીએ રાજી થઈને કહ્યું, ઠીક, જ્યારે અમે ધામમાં જઈશું પછી 3જે દિવસે તને ધામમાં તેડી જઈશું. એમ વરદાન આપ્યું. મોટા સંત રાજી થાય તો આ મોક્ષ માર્ગ હાવ ટૂંકો થઈ જાય. શિક્ષાપત્રીમાં શ્રી હરિએ લખ્યું છે કે માતા, પિતા, ગુરુ અને રોગાતુર મનુષ્યની આજીવન સેવા કરવી. માતા પિતા તો સૌને માટે સેવનીય છે. કેમ છે? એમણે જ આપણને નાના મોટા કરી, નાનપણમાં જ પાળી પોષીને મોટા કર્યા, પોતે દુઃખ વેઠીને આપણને સુખી કર્યા, માટે એની સેવા કરવી સૌની ફરજ છે. જો માતા પિતાની સેવા ન કરે તો જગતમાં એની ટીકા નિંદા પણ થાય, માટે એની સેવા કરવી જોઈએ. ગુરુની સેવા પણ આજીવન કરવાનું કહ્યું. કેમ છે? એની સેવાથી આપણે ભૌતિક દેહ અભૌતિક બનીએ છીએ. સદગુરુ સંતની સેવાથી શ્રી હરિ રાજી થઈને આપણને બ્રહ્મરૂપ બનાવે. મોટા સંતોના આપણી ઉપર અનેક ઉપકારો છે. એમની અમીમય દ્રષ્ટિને કારણે આપણે પરિવાર સાથે સંસ્કારી અને સુખી બનીને જીવી શકીએ છીએ. માટે એવા સંતની સેવાથી અનેક લાભ મળે, તેથી એની સેવા કરવાનું કહ્યું. ચોથું, રોગાતુર વ્યક્તિ કોઈ પણ હોય એની આજીવન સેવા કરવાની શ્રી હરિએ આજ્ઞા કરી. રોગાતુરની સેવાથી ભગવાન બહુ રાજી થાય છે. કે આપણા કુટુંબના હોય કે ન હોય, મંડળના હોય કે ન હોય, એને આપણા ઉપર ઉપકાર કર્યો હોય કે ન કર્યો હોય, પણ જો આપણે એની સેવા કરીએ તો ભગવાન આપણા ઉપર બહુ રાજી થાય. લુણાવાડાના લખા જોશીએ સુખદાતાનંદ સ્વામીની બીમારીમાં થોડી સેવા કરીને સ્વામી એનો ભવરોગ ટળે ને એવો આશીર્વાદ આપ્યો. પછી તો સ્વામી સાજા થયા. પછી સુખદાતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં એકવાર વડથલ ફરવા પધાર્યા. હવે ત્યાંથી અમદાવાદ પધાર્યા. ત્યાં સુખદાતાનંદ સ્વામી માંદા થયા. ત્યાંથી ચાલ્યા તે વડતાલ આવી લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી વડતાલમાં જ રોકાયા અને વડતાલમાંથી સુખદાતાનંદ સ્વામી સંવંત 1917 ચૈત્ર માસમાં સ્વતંત્રપણે દેહ તજી અક્ષરવાસી થયા. એ સમયે કોઈ લુણાવાડાનો બ્રાહ્મણ વડતાલ આવેલો. એને લુણાવાડામાં આવીને લખા જોશીને આ સમાચાર કહ્યા. ત્યાં લખો જોશી મંદિરમાં હરિભક્તો આગળ બોલ્યા, સુખદાતાનંદ સ્વામીએ મને કોલ દીધો છે, માટે કાલ મને તેડવા આવશે. ત્યારે પુરુષોત્તમભાઈ આદિક હરિભક્તો બોલ્યા, હજી દેહ મેલશો ત્યારે ને, અત્યારે તો નિર્વગી છો, એ ધામમાં જાવું એ શું તમારા હાથમાં છે? ત્યારે લખાભાઈએ કહ્યું, સંતનું વચન મિથ્યા જાય નહીં. મને મારા ગુરુ સુખદાતાનંદ સ્વામીના સંપૂર્ણ વિશ્વાસ છે. હું જરૂર કાલે ધામમાં જઈશ. જેના બહુ મોટા ભાગ્ય હોય એને જ મોટા પુરુષમાં આવો વિશ્વાસ આવે. પછી તે દિવસે અડધી રાત્રે લખા જોશીનું માથું દુખવા માંડ્યું ને બીજે દિવસે તાવ આવ્યો. રાત્રે દેહ મેલી દીધો. ત્યારે બોલ્યા, જે આ સુખદાતાનંદ સ્વામી શ્રીજી મહારાજને લઈને મને તેડવા આવ્યા છે, તે ભેળો હું ધામમાં જઉં છું, એમ કહી દેહ તજીને અક્ષરધામમાં ગયા. સ્વામિનારાયણ ભગવાન સુખદાતાનંદ સ્વામીનો વર સત્ય કરીને લખા જોશીને ધામમાં તેડી ગયા. કુસંગીની બોલતી બંધ થઈ. આ સત્સંગમાં આવા અનેક પ્રસંગો બને છે. એમાં જેને ભગવાન કે મોટા સંતના વિશ્વાસ છે ને એ ફાવી જાય. જેના સંત આવા પ્રતાપી હોય તો સ્વામિનારાયણ ભગવાનની તો વાત જ શું કહેવી. સાધુ સર્વોપરી હરિતણા, તેને જાણજો સૌ મોટા ઘણા,
એની વાત છે સર્વથી નોખી, આ વાત જાણજો સૌ ચોખી. સર્વોપરી છે શ્રી હરિ જેવા, એના સંત સર્વોપરી એવા. જેમ હરિ કરે જીવ પાર, એમ સંત કરે છે ઉદ્ધાર. તેથી કહ્યું ગુણાતીતાનંદે, મોક્ષદાતા હરિ સંત બને. સાધુ આવે અંતે શ્રીજી લઈ, તેડી જાય ધામે ડંકા દઈ. જેને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના નથી એવા જગતના અન્ય સાધુ સંતોની વાત જુદી છે, અને શ્રીજી મહારાજના ઉપાસક સંતની વાત જુદી છે. આ બંનેમાં આકાશ પાતાળ જેટલો ફેર છે. જેને સર્વોપરી શ્રી હરિના ઉપાસક સંત મળ્યા એનો પળમાં બેડો પાર થાય છે. માટે સાચા સંતમાં હૈયાનું હેત રાખજો, આત્મબુદ્ધિ રાખજો, એની સાથે અંતર એકમેક કરી દેજો, તો વગર પરિશ્રમે પુરુષોત્તમ નારાયણને પામી જાશો. સહજાન સ્વામી મહારાજની જય.